સપ્તાહથી સક્રિય બનેલા સુરતના આરોગ્ય વિભાગે આજે બરફ બનાવતી ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા, જેમાં લિંબાયતની એક ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી। ગત 21 તારીખના રોજ લિંબાયત ખાતે આવેલી બદ્રીનાથ બરફ ફેક્ટરીને નોટિસ આપવામાં આવી। અહીં કાટ લાગેલા પતરા અને હાનિકારક પાણીમાંથી બરફ બનતો હતો। જો કે નોટિસ મળ્યા બાદ પણ ફેક્ટરી બંધ ન કરાતા આરોગ્ય વિભાગે ફેક્ટરીને સીલ કરી દીધી હતી। તંત્રની કાર્યવાહી દરમિયાન કારખાનામાંથી બનતો બરફ આઈસ ગુલાવાલાઓને અપાતો હોવાનું સામે આવ્યું। આરોગ્ય વિભાગની ટીમે અન્ય સ્થળે પણ તપાસ હાથ ધરીને પાણીના સેમ્પલ લીધા હતા। હવે સેમ્પલની તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરાશે। 21મી તારીખે એક નોટિસ આપવામાં આવેલી અને ખામીઓ દૂર કરવાની જણાવવામાં આવેલ। આજ રોજ ચેકિંગ દરમિયાન એ ખામીઓ દૂર થયેલ ન હતી અને બરફનું ઉત્પાદન કાર્ય ચાલુ હતું। સાથે સાથે જે બરફ બનાવવાના બીબા છે, પતરાના બીબા, એની ઉપર કાટ લાગેલો પણ માલમ પડેલો હતો। અંદર પણ ખામીઓ હતી, જેના કારણે આજે કાયદેસર નિયમ મુજબ આ ફેક્ટરીને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી।